નવા બ્લોગ વિડીયોની શરૂઆત ફરી વાર અમદાવાદમાંથી કરી નાખીએ ભાઈ. ગામડેથી આપણે અમદાવાદ આવી ગયા છે. જવાનું છે ભાઈ માણેક ચોક. માણેક ચોક એટલે ભાઈ અમદાવાદની મોટામાં મોટી માર્કેટ, બરોબર ને? ભાઈ કલાક દોઢ કલાકથી અમે હું રમાડું છું યાર, બસ હમણાં આવું આપણા આવડો બાયુ જેવો તૈયાર જ ન થાય કોઈ વાતે. AMTS બસ સ્ટેશન મારી પાસે, બરોબર ને? જરાક આપણે તમને અંદરથી દેખાડું કે અંદરથી ભાઈ બસ સ્ટેશન ભાઈ ગજનો દોરો જાય છે યાર. આ કોકનો ઘરનો ભાગી જાય એવો હે ને ભાઈ, દોરો જાય છે ગજના યાર. કોકના મારે ગળા બળા કાપી નાખે યાર. અરે યાર ગજબ દાવ છે કે મોટો જબરો દાવ થઈ ગયો યાર. એક તો ભાઈ AMTC બસમાં બેઠા ને ભાઈ, એમાં હે ને ભાઈ રોડમાંથી રિક્ષાનું એક્સિડન્ટ થઈ ગયું, બરોબર ને? એક તો ભાઈ એકની બીજી ઊંધી બસમાં બેસી ગયા, એમાં પાછું રિક્ષાનું એક્સિડન્ટ થઈ ગયું યાર. જય માતાજી, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. નવા વ્લોગ વિડીયોની શરૂઆત ફરી વાર અમદાવાદમાંથી કરી નાખીએ ભાઈ. ગામડેથી આપણે અમદાવાદ આવી ગયા છે. ભાઈ હાલમાં આપણે જવાનું છે, ક્યાં જવાનું છે ખબર છે? જવાનું છે ભાઈ માણેક ચોક. માણેક ચોક એટલે ભાઈ અમદાવાદની મોટામાં મોટી માર્કેટ, બરોબર ને? એ પાછી આજ ભાઈ રવિવારી છે, રવિવારની ભાઈ મોટામાં મોટી માર્કેટ ભાઈ માણેક ચોકમાં ભરાય છે, તો માણેક ચોક જવાનું છે. અને ભાઈ સવારના ભાઈ અમે શું બે ફિમેલ ફ્રેન્ડમાં છે. ફિમેલ ફ્રેન્ડમાં એટલે રિલેટિવમાં થાય ને ફ્રેન્ડમાં થાય, બરોબર ને? એને ભાઈ અમે સવારનો રોલ કરવી છે, બરોબર ને? અમે છે ને કાંઈક 12:30 ભાઈ જાગ્યા હતા. એમનો ફોન આવે કે ભાઈ અમેથી ઘરેથી નીકળવી છે. એમનો એટલો ફોન આવે એ બે ફિમેલ ફ્રેન્ડનો, બરોબર ને? ત્યારે ભાઈ અમે માને છે ને ભાઈ ગોરડામાંથી જાગ્યા હતા ને ક્યારના ભાઈ એમ જ કહે બસ સ્ટેશનની શું કે બસની વાટે ઊભા છે, બસમાં બેસી ગયા છે. બસ પોગવી છે કે લાઈવ લોકેશન મોકલ, બસ 1 કિલોમીટર છે, 2 કિલોમીટર છે. ગજનું ભાઈ ક્યારનો રોલ જ કરવી છે. હવે હજી હવે પહોંચશું ને ત્યાં પછી ગજની ખીજાવાની છે, એવો વારો પડવાની છે ને ભાઈ તો હમણાં છે ને ભાઈ હજી સોસાયટીમાં ચવી આવે, બરોબર ને? અને એમને એમ ફાંકા મારી છે કે બસ આવી જ છીએ. બસમાં બેસી ગયા છે ને બસ 5 જ મિનિટમાં 10 જ મિનિટમાં ભાઈ ક્યારનો એમ કરું એમ કરી છે ને ભાઈ ઓછા નહીં કર્યો ભાઈ, કલાક દોઢ કલાક કાઢી નાખ્યો હોય ભાઈ. તો હવે ખાલી જ્યારે એમનો ફોન આવ્યો કે ભાઈ અમે ઘરેથી નીકળી ગયા છે, બરોબર ને? કે ઉબર બુક કરીને ઘરેથી નીકળી ગયા છે. નયન પરમાર. नाइस टू मीट यू। થેન્ક યુ. नयन परमार। હા નયન પરમાર. ભાઈ વિડીયો ચેનલનું નામ પૂછે 2532 सिर्फ नयन परमार। हाँ बस यही है। थैंक यू। हाँ आओगे आप भी आ जाओगे, चालू ही है वो लोग कल सुबह। ओके कोई बात नहीं। हाँ तो भाई શું કે ભાઈ મળી ગયા કે વ્લોગ બનાવો આમ તેમ. હા ભાઈ બનાવી જેમ કે ચેનલ લઈ લીધી, બરોબર ને? તો ફટાફટી ભાઈ પોગવાનું છે. હવે ક્યાં આપણે ઓલા પડે યાર, હું કે માણેક ચોક પોગવાનું છે, બરોબર ને? ભાઈ ક્યારના અણિયું કાઢવી એવી અણિયું કાઢવી ને. હવે ત્યાં પોગશું તો પેલા ભાઈ માથા જબરી થવાની છે ભાઈ, બહુ એટલે બહુ જાજી લપ થઈ જવાની છે. પેલા પોગી એટલી વાર છે. હવે ફાઇનલી માટ્યું હવે છે ને ભાઈ, ફાઇનલી ઘરેથી નીકળ્યા છે. બસ હજી એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળ્યા છે. ભાઈ કલાક દોઢ કલાકથી અમે હું રમાડું છું યાર કે બસ હમણાં આવું. આપણા આવડો બાયુ જેવો તૈયાર જ ન થાય કોઈ વાતે. નાવા ઇસ્ત્રી કરાવવા જાય કપડા, તૈયાર થાય, આમ થાય તેમ થાય, નાવા મોડું કરે, તૈયાર થવા મોડું કરે. એટલે તું ભાઈ છો કે મારા બડા છો? આપણો લુક જો લુક. હવે લુક ની ક્યાં કરે છે? આના લીધે મારે ઓલી બે ને ક્યાંની રમાડવી પડે કે બસ પોગી ગયા, નીકળી ગયા, આમ સવી તેમ સવી, ઓલું થયું પેલું થયું, એમ ગદનું ક્યાં ન કરવું આ આવડા બાયાના લીધે. લુક ની તું ક્યાં કરે? બસ ફટાફટ છે ને ભાઈ રોડે જ બે જાય, પેલા રોડે પોગી જાવીને ફટાફટ ભાઈ રિક્ષામાં હતો તો AMTS માં બેહીને ફટાફટ પેલા છે ને માણેક ચોક પોગી જાવી. બનાવડાવું બસ ના આજે હેલિકોપ્ટર ની ક્યાં હકી થા મોડા ગુંડા તે એટલું મોડું કરે ઉડત ટોસાવાનું મારે રહે બીજું તો કઈ નહીં. આજે નાજી પેલા બાપ નામ કરીને કહું ભાઈ બથમ બચી થયા છે. નાજી પેલા બાદનું થવાનું હે બોટું જબરું પેલા નાજી નો છે. અરે યાર ગજબ દાવ છે કે મોટો જબરો દાવ થઈ ગયો યાર. એક તો ભાઈ AMTC બસમાં બેઠા ને ભાઈ એમાં છે ને ભાઈ રોડમાંથી રિક્ષાનું એક્સિડન્ટ થઈ ગયું, બરોબર ને? અરે ભાઈ ગજબનો ટ્રાફિક જામ, હવે છે ને હાલીને જવું પડે એમ હે ભાઈ. રિક્ષા ગોતવાની ફટાફટ રિક્ષા ગોતીને ભાઈ હે ને રિક્ષામાં બેસીને પાછું કોલ આપણે પગવાનું છે. એક તો ભાઈ એકની બીજી ઊંધી બસમાં બેસી ગયા, એમાં પાછું રિક્ષાનું એક્સિડન્ટ થઈ ગયું યાર. જબરો ભાઈ ટ્રાફિક જામ થઈ ગયો, બરોબર ને? ભાઈ કેટલું દોઢ 2 કિલોમીટર તો ભાઈ હાલીને આવ્યા, 1.5-2 કિલોમીટર. હવે ભાઈ રિક્ષા ફટાફટ ગોતી રિક્ષામાં હરકી જવું છે ફટાફટ બેસીને, કેમ કે ભાઈ બહુ જ લેટ થઈ ગયું છે ને. ફોનમાં તો ફોન આવે છે ભાઈ, એમાં ભાઈ એવો એટલો ટ્રાફિક જામ ને ભાઈ ફોન પડવાનો ભાઈ વારો ના એટલી ભાઈ ગળદી ભાઈ. ફટાફટી ભાઈ નીકળી ગયા છે હવે. હમણાં તો ભાઈ પગે જ આવીશું બસ. હવે રિક્ષા ગોતવાની, રિક્ષા ગોતી ફરી ફટાફટી બેહીને હરકી જાવી ભાઈ. તો ફાઇનલી કહી જાવ પોગી ગયા છે ભાઈ માણેક ચોકમાં પોગી ભાઈ. મોટો દાવ થઈ ગયો છે ભાઈ. આપણે ભાઈ બેન આવવાની હતી એવડી તો ભાઈ વાત જોઈ પાછી ભાગી ગઈ એટલે તો કઈ મેળ આવ્યો નહીં હારે ફરવાનો, બરોબર ને? લઈ ગયા અમારે ફરવું છે તો કાંઈ નતો. મેં હારે બધા આપણે ચારે ભાઈ મેં કીધું હારે વાર ફરવું બધા એવડા કાંઈ નહીં, આપણો કાંઈ મેળ થયો ને હારો ફરવાનો. એવડી ભાઈ વાત જોઈ ભાગી ગઈ. હવે ભાઈ પોગી ગયા છે. હાલમાં ક્યાં છે ખબર હે ભાઈ? આમાં ઓલી દેખાય સીધી સૈયદની જાડી છે ભાઈ. સીધી સૈયદની જાડી ગણવામાં આવે છે. પ્રોગ્રામ ફંક્શન છે અંદર. હાલમાં ભાઈ થોડીક ભૂખ લાગી, મેં કીધું પેલા ભાઈ નાસ્તો કરી લઈ ફટાફટ. ગજનું ભાઈ કેટલી અહીંયા ધક્કા ખાધા. એક તો ભાઈ કેસ ખૂટી ગયા હતા બેંકમાં. શું કઈ ગૂગલ પે પૈસા હતા, અહીંયા કઈ ગૂગલ પે ને કોઈની પાસે. તો ફટાફટ ભાઈ ઘણા બધા ATM ગુજ્યા. ત્યારે ભાઈ માન ATM નો વાળો 4-5 ATM માં ગયા. ગજના ATM બધા બંધ હતા. આવા તમારે કેવા ATM છે? પૈસા નથી રાખતા તો હોય એમ. બાકી આ જો આ કેવું બાકી એક આટલા ATM માંથી ભાઈ એક ATM ચાલુ નીકળ્યું ભાઈ. 3-4 કિલોમીટર એરિયામાં ભાઈ ખાલી છે ને
એક એટીએમ હારું નીકળ્યું ભાઈ, થાકી ગયો બધો યાર, મોટો જબરા દાવ થઈ ગયા તો ભાઈ, જબરા દાવ થઈ ગયા યાર, કંટાળી ગયા. મેં કીધું આને કદાચ આયા ના હોતા હારું, હજી ભાઈ બજારમાં જવાનું છે, મેન બજારમાં રખડવાનું છે. ભાઈ ભાઈ અમદાવાદની તમને છે ને બધાથી મોટી 7 સ્ટાર હોટલ બતાવું. હોટલ હેરિટેજ, જો સામે દેખાય ને હોટલ હેરિટેજ હોટલ હે, અમદાવાદની મોટી 7 સ્ટાર હોટલ. જો આવડિયા હે ને ભાઈ, હોટલ હેરિટેજ એ અમદાવાદની બધાથી મોટી હોટલ હો, 7 સ્ટાર હોટલ ગણવામાં આવે ને, મોટી હોટલ છે અમદાવાદની. આવડિયા સામે છે ને ભાઈ, અમદાવાદની ભાઈ મોટી શું કહેવાય હેરિટેજ હોટલ છે, બરાબર. હોટલ હેરિટેજ એવું કાંઈક નામ આપેલું છે ને ભાઈ, અમદાવાદની મોટી 7 સ્ટાર હોટલ છે. જો હોય મોટા, તને આજે હું એક વાયદો કરું. હું કેવો વાયદો ખબર હે? એક દિનના સમયમાં તું ને હું આપણે બે હોટલમાં આવશું, બરાબર ને, સ્પેશિયલ રોકાવા, બરાબર. ઘર ભેગું થાને ભાઈ. તને મારો આજથી વાયદો, બરાબર, યાદ રાખજે. આગલા વર્ષોમાં યાદ રાખજે, ભવિષ્યમાં યાદ રાખજે. મારો તને વાયદો છે કે આવડિયા હેરિટેજ હોટલમાં હેરિટેજ હોટલ, હા બરાબર છે, હેરિટેજ હોટલ અમદાવાદની મોટી હેરિટેજ હોટલ, બરાબર, 7 સ્ટાર હોટલ. તને વાયદો છે આજથી ફ્યુચરમાં આપણે બે આમાં રોકાવા આવશું સ્પેશિયલ રીતે, બરાબર, સ્પેશિયલ ગેસ્ટ તરીકે, બરાબર. ડન હે ને? ડન. આજથી મારો આને વાયદો છે, બરાબર, પાકવો જ વાયદો છે આને. સપના જુઓ ભાઈ. હાલમાં કરી જાવ આપણે ક્યાં સુધી ખબર છે? હાલમાં હે ને ભાઈ સીધી સૈયદની જાળી આવી, બરાબર ને. આપણને ભાઈ 6ઠા 7મા 8મા ભણવામાં આવતું સીધી સૈયદની જાળી વિશે ભણવામાં આવતું ને ભાઈ, સીધી સૈયદની જાળી છે એ આવડિયા પોતે જ તે ભાઈ. મસ્તીના ભાઈ અંદર જઈ લીધો, દર્શન કર્યા ભાઈ. અંદર તો વિડીયો કાપી ફોટોગ્રાફી મનાય છે, એટલે ભાઈ બહારથી આવું શૂટ કરવું, બરાબર ને. બાકી અંદર ગયા, દર્શન કર્યા, ઇતિહાસ જાણ્યો, ઇતિહાસ જોયો, ઇતિહાસ લખેલો છે, અલા પોપો કરતો હોયો જાણે ભાઈ. ઇતિહાસ જોયો, ઇતિહાસ જાણ્યો ને ભાઈ, દર્શન કર્યા અંદર, બરાબર. અહીંયા ભાઈ સમાજ્યું છે ને, શું કે પીરાણું તરીકે ગણવામાં આવે છે. અંદર તો વિડીયો કાપી ફોટોગ્રાફી મનાય છે, એટલે ભાઈ બહારથી કરવું, બરાબર ને. બાકી મસ્ત છે, મજા આવી ભાઈ અંદર આપણને. હવે ભાઈ કાંઈક પેટ પૂજા કરવાની છે તો ભાઈ કાંઈક પેટ પૂજા ગોતી લેવી. એની પહેલા કાંઈક સ્નેપચેટમાં સ્નેપુ બેપુ ઉતારવી, સ્નેપુ બેપુ કોઈને મોકલવી, ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ મૂકવી થોડાક, બરાબર ને. એ તમે જોઈ નાખો હાલો થોડોક. આમાંથી છે ને ભાઈ એક જ તમારી ભાભીને લઈને ગિફ્ટ કરી દો, બરાબર ને. હું તો વાંધો, હું તમારી ભાભી ક્યાં છે? હા નકરી ભાઈ, ચારે બાજુ તમે જોવો ને, નકરી ભાઈ ને કટલેરી વાળી વસ્તુ છે બધી. અલા ભાઈ તો માથે ચડી કે હું બોલા, તમે જોઈ શકો ભાઈ, ચારે બાજુ કટલેરીની વસ્તુ છે. આમાં ભાઈ હું લેવું હું ન લેવું ભાઈ, મારો બાપ મન જાણે, મારું જાણે છે કે ક્યાં કરી ગયા હું. ઈ તો ભાઈ હવે હું પબ્લિક રિએક્શન બતાય. પબ્લિક રિએક્શન જોવો તમે, બધા સામું જોવે છે, કેટલાના પબ્લિક રિએક્શન છે, બધા સામું જોવે છે ભાઈ. આજકાલના જમાનામાં ભાઈ જે થાર આવી છે ને ભાઈ, તો ભાઈ મોડિફિકેશન કરેલી ભાઈ, નવી થારું આવી છે. બાકી ઓલ્ડ મોડલ તો ભાઈ થારનું આવડું આ છે જોવો. ઓહો ભાઈ મજો પડી ગયો. જો જીજે 15નું પાસિંગ છે ભાઈ, ઓલ્ડ થારો ભાઈ. ગુરખા છે ને ભાઈ, સેમ ટુ સેમ આનો લુક ચોરી કરેલો છે. ગુરખા કાઢીએ ભાઈ, સેમ લુક ચોરી કરેલો છે બાકી, બરાબર ને. એ ખતરનાક ભાઈ, સેમ ટુ સેમ હે. ઉભા વિડીયો બંધ કરી. કલેજા વાવડિયા છે ને ભાઈ, અમદાવાદની બધાથી મોટી એએમસી ઓફિસ છે. એટલે જો મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ઓફિસ આવે ને ભાઈ, સફાઈ કર્મચારીની ઓફિસ, એ આવડિયા ભાઈ અમદાવાદની મોટામાં મોટી શું કે ઓફિસ છે કોર્પોરેશનની, પર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની. હાલમાં સૌ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઓફિસના AMTS બસ સ્ટેશન મારી પાસે, બરાબર ને. જરાક આપણે તમને અંદરથી દેખાડું કે અંદરથી ભાઈ બસ સ્ટેશન કઈ ગજનું દોરો જાય છે યાર. આ કોકનો ભાગી જાય એવો હે ને ભાઈ, દોરો જાય છે. તો કલેજો આવી બસો આવે ને, આવી બસોમાંથી ભાઈ આપણે હે ને આગળથી નંબર જોઈ લેવાના ભાઈ. કોઈ પણ બસ હોય કે, બરાબર ને, 22 1 એટલે આપણે જેમ જાવ એ પ્રમાણે આપણે નંબર યાદ રાખવાના કે શું નંબર છે, બરાબર. આ 123 છે ને ઓલી 151 છે, એટલે આ બેમાંથી એક નથી. આપણે અમારે જે એરિયામાં જવું એ એરિયા માટે કઈ બસ લાગુ પડે ખબર છે? 22 1 અથવા 28. સવારે ભાઈ ખાલી એક ભૂલ કરી, 28 નંબરની બસમાં બેઠા, પણ કઈ બસ 28S. એટલે ભાઈ ઠેઠ ક્યાંય આખું અમદાવાદ છે, બારે જઈને ઠેઠ ક્યાંય પરબાર ઉતારે ભાઈ. નથી હું ને હોય માથા કૂટે ને ભાઈ, ક્યાંથી રિક્ષામાં બેહીને ઠેઠ પાછા અહીંયા આવ્યા. સવારે એ તમે નિરાતે ઘરે જ નાખી લપ કહું કે સવારે હું લપશું ને હું નહોતું થયું, બરાબર ને. અત્યારે ભાઈ ખાસ નંબર જઈને બેહું ને, 22 નંબરમાં બેસી, 22 1માં બેસી કે 28માં બેસી, બરાબર ને. જો ભાઈ S અથવા N કે બીજું કોઈ પણ આવું લાગેલું ને, નોર્થ શું કહેવાય, નોર્થ વેસ્ટ ઈસ્ટ ને શું કહેવાય આવડું NWES એવું લખેલું હોય ને, એમાંથી ભાઈ લખેલા આવે NSW ને. એ ભાઈ ખાસ જોવા પડે. N ને બદલે S અથવા S ને બદલે N કે W એવું કાંક થઈ ગયા ને, એટલે સમજો ક્યાં ક્યાંય પહોંચી જાવી આપણે. એટલે ભાઈ બીજું ખાસ કહું કે હવે જે હોટલાલ થઈ ગયા છે ને, એનું કારણ બીજું કાંઈ ન સમજતા. માવા બાવા ગુટકા હાથ ખાધું. ઓલું શું કહેવાય, કેરી આવે ને ભાઈ, કલરવાળી કેરી મળે 10 રૂપિયામાં 20 રૂપિયામાં. એ ગજની કલરવાળી કેરી ખાધી, બીજું ભાઈ ગજનું કાંઈ નથી ખાધું. નહીં ભાઈ નહીં, 10 રૂપિયાની 20 રૂપિયાની કલરવાળી કેરી ખાધી એટલે આવડા લાલ થઈ ગયા એવો. કે આવડિયા બસ 142 છે, અને આવડિયા બસ આવે ને 142 SU છે. જોઈ શકો તમે, S ને U, 142 SU. હા ભાઈ અક્ષરમાં ભાઈ થોડોક ફેરફાર થઈ જાય ને, જો એ ફેરફાર થઈ ગયો એટલે પોગવાનું ક્યાં હોય ને પોગી જાય, એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે લાલ દોસ્તા બેસતા પહેલા. અરે ભાઈ ગજની એક બસ ગઈ પણ ભાઈ ફૂલ પહોંચતી ભાઈ ઊભો
દરવાજામાં ઉપર આવવાની જગ્યા હતી ભાઈ ગદી એટલી ફૂલ બસ હતી હજી જો ભાઈ વાહે વાહે ભાઈ બસો આવે છે ક્યાંની હે ને ભાઈ 71 72 73 71 72 73 એટલી જ બસો આવે છે ગદી હવે 22 નંબરની બસ આવે તો થાય એક તો ભાઈ બસ ગઈ હવે પગ મૂકવાની જગ્યા ને ચડવાની જગ્યા ને વિચાર કરો કેમ ચડવું એમાં તો હવે કલેજા હાલમાં આપણે બેસી ગયા છે એમટીએસ બસમાં લીપાને હાલમાં આપણે જાવી છે નારોલ ગામ બરોબર ને દેખાડી દેવી જરાક તો બસનો એરિયા બે જરાક દેખાડી દેવી ઓહો ઠેક ઠાઠે બે ભાઈ ગાડી કાંઈ ઉડાડે મને મસ્તી જગ્યા મળી ગઈ છે કને પાઇપમાંથી બેસી ગયો હું ગાડી ભાઈ કાંઈ ઉડાડે એ ગદની બ્રેક મારે જોઈએ કહો હેલો હાવ આર યુ એ અતિકાવાળા કેમ હો મજામાં તો ફાઇનલી કહી જાઓ ઘરે પહોંચી ગયા સવીને વ્લોગ વિડીયો ફટાફટ પૂરો કરી નાખી બરાબર ને પૂરો કરી નાખો ને આવજો બધા જય માતાડી ને મળવું ના વ્લોગ વિડીયોમાં તમે હુઈ જાઓ હું હુઈ જાઓ હોવાનું તો ભાઈ ક્યાંથી નસીબમાં આવે અમારા ભાગમાં ભાઈ હજી તો વ્લોગ એડિટ કરવાનો અપલોડ કરવાનો તમે હુઈ જાઓ જય માતાડી